અભિનેતા આમિર ખાને વેવ્સ 2025 સમિટમાં પ્રસાર ભારતીના પેવેલિયનની મુલાકાત લીધી. બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા આમિર ખાને મુંબઈમાં આયોજિત વેવ્સ 2025 સમિટમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પ્રસાર ભારતીના પેવેલિયનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદી સાથે મુલાકાત કરી અને ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગના ભવિષ્ય વિશે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રસાર ભારતીના પ્રદર્શન અને નવીનતમ પહેલોની પ્રશંસા કરી. આમિર ખાને વેવ્સ સમિટને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે પહોંચવાનો ઉત્તમ મંચ ગણાવ્યો. તેમણે જણાવ્યું હતું કે વેવ્સ સમિટ સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની અનોખી તક આપે છે. તેમણે ઉમેર્યું કે વેવ્સ સમિટ નવી પેઢીના સર્જકો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે, જે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. પ્રસાર ભારતીના પેવેલિયનની મુલાકાત દરમિયાન આમિર ખાને ભારતીય સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતી પ્રદર્શનો અને કાર્યક્રમોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે પ્રસાર ભારતી દ્વારા રજૂ કરવામાં આવતા કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આમિર ખાને પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદી સાથે મળીને ભારતીય મીડિયા ઉદ્યોગના વિકાસ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ પ્રભાવશાળી કન્ટેન્ટ કેવી રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપણે વધુ પ્રભાવશાળી અને વ્યાપક કન્ટેન્ટ બનાવી શકીએ છીએ, જે વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિને પ્રસારિત કરવામાં મદદરૂપ થશે. लाइव टीवी चैनल ऑल हमारी अपनी चैनल प्राइवेट चैनल वी गॉट 4 रेडियो स्टेशन हमारे आकाशवाणी के वी गॉट लाइक 10,000 hours of content. We tied up with heroes, Lionsgate और from their movies also, and नया कंटेंट भी हम लोग बना रहे हैं. And then we've also integrated e-games, we've integrated e-books, we've integrated even some of the reading material. बच्चों के लिए जो बन रही योजना, जो बच्चों को पढ़ने के लिए so even kind of a Kindle kind of thing. I'll send you the link. You send me the link and then I'll download it. And it's very simple. I mean, all that you need, you don't know nothing. Just get an OTP and book it. We've deliberately kept it simple and also लोगों को आसानी होगी. public broadcaster. There is a paid part also, but basic services are free.